દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂને લઈને સાંસદે ગુજરાત પોલીસ પર પ્રહારો કર્યા છે અને સાથે સાથે સાંસદે એમ પણ કહ્યું છે જેણે પણ દારૂ પીધું હશે તેની રહેવાની વ્યવસ્થા સાંસદ પોતે કરાવી આપશે। કયા સાંસદે આ વાત કરી છે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે 31 છે, પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ નામ માત્રની। તેવામાં સાંસદ ઉમેશ પટેલે કહ્યું છે કે જે લોકો પણ દીવ દમણથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે ગુજરાત પોલીસ એ લોકોને હેરાન કરે છે અને ગુજરાત પોલીસ પર મોટા પ્રહારો કરતા એમ પણ કહ્યું છે કે તમે કયા હરિશ્ચંદ્રની ઓલાદ છો। સાંભળીએ કે ગુજરાત પોલીસ પર પ્રહારો કરતા દીવ દમણના સાંસદે પોતાનો રોષ ઠાલવતા શું કહ્યું। જે કોઈ 31 ની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં। અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ। લાસ્ટ 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે। તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। હવે હું એ પણ કહેવા માગું છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો। સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો। કેમ કે જે ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં 100% રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે અને અમારું ટુરિઝમના વિકાસ થવાથી પ્રદેશના સાથે સાથે દેશનો પણ વિકાસ છે જેમાં આપ કનડત ન કરો। બાકી આમ ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે કે દારૂ ઉડીને જતો નથી કે ટનલમાં ઘૂસીને જતો નથી। ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે ને હું એક વાત ચોક્કસપણે કહું છું જેટલો દારૂ દમણમાં ઇઝીલી મળતો નથી એનાથી ઇઝીલી ગુજરાતમાં દારૂ મળી જાય છે। તો ગુજરાત પોલીસ એવું ના બતાવે કે તે રાજા હરિશ્ચંદ્રની ઔલાદ છે પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ પણ રાખે। જો ડ્રાઈવરો પીધેલા ન હોય તો એમને પરેશાન ન કરવામાં આવે। તો હવે જે પણ ગુજરાતીઓ દીવ દમણ જઈ દારૂ પીવાનો પ્લાન બનાવ્યો હોય અને ગુજરાત પાછા આવવાનું હોય તો આ સાંસદનો કોન્ટેક્ટ ચોક્કસથી કરજો કારણ કે સાંસદે સાફ કીધું છે મારો કોન્ટેક્ટ કરજો, હું તમારા રહેવાની વ્યવસ્થા પણ કરાવી આપીશ। ગુજરાત પોલીસને પણ જે પણ ગુજરાતના લોકો દારૂ પીવે છે તેને લઈને આડે હાથે લીધા છે અને દારૂ પીનારા લોકોની પડખે આવીને ઊભા છે। કહ્યું કે આ જ લોકો અહીંયાની ઇકોનોમી વધારી રહ્યા છે ત્યારે આ લોકોને હેરાન કરવાનું બંધ કરી દો। ત્યારે આ સાંસદના નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।